હા બ્રનલા હા બોલ. સુરતની ટિકિટ કરાવી દો ને. શું કરવા? મારે શોપિંગ કરવા જવું છે. યા શું શોપિંગ કરવા જવાનું તારે? મારે સાડી લેવી છે, કુર્તી લેવી છે, ડ્રેસના કાપડ લેવા છે, બધું ઘણું બધું લેવું છે. આ તો તારો ભાઈ તો બધું અહીંયા મળે છે. હા તો અહીંથી લેવડાવી દો હેડો. ફસાવાના થતા હે. હેલા હા બોલ. તમે મારા પપ્પા વિશે શું વિચારો? સાચું કહું ને તો હું કાયમ તારા પપ્પા માટે એવું જ વિચારું છું કે આટલો બધો હોશિયાર અને ચતુર માણસ હોવા છતાં એને આવડી મોટી ભૂલ કેવી રીતે કરી. આમ શું કરે છે? થઈ છે તારા બાપાથી ભૂલ અને ભોગવવી મારે પડે છે. હેલા હા બોલ. આજ ખાવામાં શું બનાવું? હે મારા બાપ તો કકરાટ કર્યા વગર જે બનાવે ને એ બધું ખાઈ લેશું. એ ભગવાન, તમે ચઈ ખાતા નહીં અને આવ ના કહો અને પછી ખાવા બેહને એટલે મોઢું બગાડે કરતા હોય. આ પણ તો ભાજી પાવ નું કઈ ખીચડી કઢી ખવડાવે તો પછી બધા મોઢું જ બગાડે તને. તે દિવસે પણ અમે બધા બહાર બેઠા હતા અને મારું મોડું થઈ ગયું એટલે મેં પછી બનાવી દીધું આ ખીચડી કઢી. પણ કેવા ચિયા બ્રહ્માંડમાં એવું લખેલું હોય કે ભાજી પાવ કીધું હોય ને ખીચડી કઢી બની જાય. હા પણ ઈ બધું શાક બાફવું ને પછી પાવ મંગાવો કહે તમે તો આવતા તો રહો. પણ ના પૂછતી હોય તો અમારા બાપ જે બનાવવું એ બનાવી નાખતી હોય તો સીધે સીધું. પણ પૂછ્યું તો તમને સારું લાગે. અરે સારું લાગે. હમણાં 2 દાડા પહેલા તે શું પૂછ્યું તું આ તે પૂછ્યું તો કે કાળા કલર નો ડ્રેસ પહેર પિંક કલર નો. મેં તને કીધું કે કાળા કલર નો પહેર સારો લાગશે તને, તું આમ શ્યામ હેરખી હે ને તો કાળામાં સારી લાગે. ના કે મને પિંક કલર તો શું જા તમારા મને પૂછતી હશે. પૂછવાનું હોય તો સારું લાગે થોડું. કેમ થાય કે એડો ભાઈ પૂછે હે પણ પૂછીને મારું માનતી તો હે નહીં તું. જે દિવસે નહીં માનતી અરે કાયમ તમે તો કાયમ મારો જ વાંક કાઢતા હોય. તારો વાંક કાઢું મારા બાપ તો અમને પૂછીશ જ નહીં. એમ કહો તારે જે બનાવવાનું એને બનાવી નાખ, પહેરવાનું એને પહેરી નાખ. કોક મહેમાન આવે તારે તમે આવું જ કરતા હોય. તમે જ બોલ બોલ કરતા હોય એટલે મારી તો કેવી સાપ પડે. સાપ પાડવાની જરૂર નહીં, બધાને ખબર જ છે કે તું કદાચ છે. ઈ બધા આવે ને ત્યારે હું તમને પૂછું તો એમ થાય કે હા ભાઈ ભાવેશભાઈ નું થોડુંક માન. અરે મારા ભાઈબંધો રાખલો નહીં બધા આયા હતા. મેં તને પૂછ્યું કે ગોવા જવું હે કે મહાબળેશ્વર, કે ના એક જગ્યાએ નહીં મારા બાપના ઘરે જવું હે. તો પણ તારે હે ને એ ગોવા જવાની જરૂર હતી ત્યારે? તો તારો બા ચા જવાનું તને લઈને ચા જવી તારા બાપના ઘરે તો તું હતી. આ તો કોક દિવસ તો વેકેશન કરવા અહીંયા અમારે ફ્રેશ થઈને મજાનું રહેવા થાય. એ તો મારા ફરી- બાપે આ હિમાની ના વેકેશન પડે તાણે તું ત્યાં જ હોય હે 2 મહિના. તો જવું જો ને મમ્મીને મળવા તો વાત કરે. તો ત્યાં જ રહી હોત તો અહીં મારું લોહી પીવા શું કરવા આવી તું? પરણાવે ની સોડિયાને ઘરે ને ઘરે કોઈ રાખે. તારા બાપાએ પરણાવીનો તો ભાર ઓછો કરી નાખ્યો, મારા ખભે ભાર નાખી દીધો હે. તમે તો કાયમ મારા બાપાને આવું જ કહેતા હોય તારા બચારા. બાપાને કશું નહીં કહેતો. મારા બાપ તને કહું હું તું સુધરી જાય ને તો મારું લોહી પીતો બંધ થાય. માંડ હું ખાઈ ખાઈને આમ વધારું છું ને ત્યાં તો તું પી આ તૈયાર જ બેઠી હોય. આ ખાઉં આઈ જાઉં નકરી કૂતરાની જેમ ભાસ કરતી હોય. હવે તમે કકરાટ કરવાનું બંધ કરવું હોય કે નહીં? તું કકરાટ કરે હે તારી એમને બનાવી નાખવાનું બધું ચેક બનાવવાનું નહીં. હા તો હવે તમને પૂછીશ જ નહીં. આ તો ના પૂછી મારા બાપ મને બોલાય છે જ નહીં તું. હા ખોટો કકરાટ કરો. લોહી પીતા વગર જવાનું કર.